આમ તો શિવજીને પ્રલયંકર કહેવાય છે, કારણ કે સંહારક ઉર્જાના અધિપતિ છે. પણ વિચારવાની વાત એ છે કે પ્રકૃતિ જીવન છે અને શિવ પ્રકૃતિ પુરુષ પણ છે. શિવજીના તાંડવ નૃત્યની વાત કરીએ તો તાંડવ શબ્દ સાથે ઉગ્રતા, વિનાશના ભણકારા વાગે. પણ જો તમે શિવજીની નટરાજની મૂર્તિ જોશો તો ત્યાં પણ શિવજી તાંડવ જ કરે છે. છતાં દરેક નૃત્ય કલા, રંગમંચના કલાકાર શિવજીની એ જ નટરાજની મૂર્તને વંદન કરીને જ રંગમંચ પર પોતાની કલા પ્રદર્શિત કરે છે. કેવો વિરોધાભાસ! એક તરફ સંહારક, પ્રલયંકર અને બીજી બાજુ સર્જનાત્મક કલાના અધિપતિ. આવો આ રહસ્ય સમજીએ જ્યોતિષાચાર્ય ઉર્વિશ કુમાર પંડ્યા પાસેથી. डिम 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 कत डिम्ब डिम्ब डम रूपाणौ सदा यस्य वै फुं 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 कत सर्पजालहृदयं गङ्गं च घण्टार्णवं बं 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 कत बम्ब बम्ब वहनं कारुण्यपुण्यात्परं बं 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 कत बम्ब बम्ब नयनं ध्यायेत् शिवं शङ्करं. नमो नमः. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. ભગવાન સાંબ સદા શિવ જે નટરાજ કહેવાય છે અને એક તરફ એ પ્રલયકારી શક્તિ કહેવાય છે. તો આ કેવી રીતે શક્ય છે કે એક તરફ પ્રલયંકર છે અને એક તરફ નટરાજ છે? આ કયા પ્રકારનો ભેદ આપણા સામે આવીને ઊભો છે? જાણીએ આજના વિષયમાં. ભગવાન સાંબ સદા શિવ જે નટેશ્વર છે, નટોના ઈશ્વર છે, તમામ પ્રકારની કલાઓના ઉદ્યોતક છે અને તમામ પ્રકારની કલાઓ એમના થકી જ પ્રગટી છે. તમામ પ્રકારના શબ્દો એમના ડમરૂના નાદથી પ્રગટ્યા છે અને તમામ પ્રકારની વાણી, ભાષાઓ એ પણ એના દ્યોતક કોઈ તત્વ હોય તો એ શિવ તત્વ જ છે. તો પછી નટરાજ રૂપમાં જ્યારે એ તાંડવ કરે છે તો એ તાંડવ કોઈ અલગ છે? અથવા જ્યારે એ વિનાશ રૂપમાં, રૌદ્ર અવતારમાં, રૌદ્ર રૂપમાં, પ્રલયંકર રૂપમાં, પ્રચંડ રૂપમાં જ્યારે એ નાશ કરે છે તો એ તાંડવ છે? તાંડવના બે પ્રકાર છે. એક આનંદરૂપી તાંડવ જે સૌમ્ય છે અને એક પ્રલયંકર તાંડવ જે રૌદ્ર છે. તો આ બંનેના અંદર બહુ જ મોટો અંતર છે. તમે આપણા શરીરની ખાલી રચના વિચાર કરો. આપણા શરીરમાં પણ બંને પ્રકારની ક્રિયા ચાલુ જ છે. એક તરફ રુદ્રની રૌદ્રતાના કારણે થઈને આપણા શરીરની ઉર્જાથી કેટલાય જીવાત્માઓ નાશ પામે છે અને એ જ રીતે જ્યારે આપણે ભોજન લઈએ છીએ એ ભોજન દ્વારા કેટલાય શરીરના અંશો અણુઓ રૂપે પ્રગટ થતા જાય છે. તો પ્રલય અને નિર્માણ બંને આપણા શરીરમાં છે. નટરાજની મૂર્તિ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે એમાંથી આ ખૂબ સ્પષ્ટતાથી જોવા મળે છે કે ભગવાનના જમણા હાથમાં ડમરું છે. મૂર્તિના ભાગને જ્યારે વિચાર કરીએ ત્યારે એના 4 હાથ છે અને ભગવાન 2 હાથને અભય મુદ્રા સાથે રાખીને ઊભા છે. જ્યારે એમનો જે વરદ હસ્ત છે એના ઉપરના ભાગમાં એક હાથમાં ડમરું છે, જેમાંથી ભગવાન સાંબ સદા શિવે એને 14 વખત વગાડ્યું અને એ વગાડતા વખતે જે નાદ થયો, પ્રચંડ શબ્દોનો અવાજ થયો, એમાંથી પાણિનીજીએ સંસ્કૃત સાહિત્યના અષ્ટાધ્યાયી રુદ્રીના સૂત્રો, જે 14 સૂત્રો છે, એ 14 સૂત્રોની રચના. એટલા માટે એ સર્જનનું કારક છે. એ અવાજ, એ રવ, જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે અરવ, અવાજ વિનાની પૃથ્વી હતી, નીરવતા હતી, જ્યાં કોઈ પણ પ્રકારનો અવાજ હતો નહીં. અને એ સમયે બ્રહ્માજીએ સરસ્વતી દેવીની આરાધના કરી ત્યારે ભગવાન સાંબ સદા શિવ આવીને શબ્દો આપે છે. ડમરૂના નાદથી એ શબ્દો પૂરે છે ત્યારે દરેક જગ્યાએ સરસ્વતી, જે સ્વરને પણ સ્વર આપનાર છે, કે સરસના દેવી છે, જે સ્વરોના અધિપતિ છે, જે સ્વર સંધાન કરવા વાળા છે, એને જે સ્વર આપે છે એ ભગવાન સાંબ સદા શિવ છે. અને એ વખતે કોઈ પણ ક્રિયા કરતા હશો અને એમાં તમે તમારા આનંદને ઉમેરતો રાખશો અથવા તમને ગમતી ક્રિયા કરશો તો એનું પરિણામ સુયોગ્ય હશે, તમને ગમતું મળશે અને તમે ધાર્યું નહીં હોય એના કરતાં વધારે સારું બનશે. એટલે જે ઉન્માદ છે એ ઉન્માદ જે ઉલ્લાસમાં પરિવર્તિત થાય છે અને જે તાંડવ થાય છે એ આનંદ તાંડવ છે. અને બીજી તરફ એ અગ્નિ છે જે સર્વભક્ષી છે, તમામ પ્રકારના નકારાત્મક ઉર્જાઓનો નાશ કરે છે. માથાનો વાળ પણ ખરે છે ને તો એ આપણા શરીરમાંથી નાશ પામેલી ઉર્જા છે. એટલા માટે એ વિનાશ પણ જોડે જોડે જરૂરી છે, કેમ કે જે કામનું રહેતું નથી એનો નાશ થવો જરૂરી છે. તો જ પછી એ ચક્ર જે ભગવાન સાંબ સદા શિવના નટરાજ મૂર્તિમાં જોવા મળે છે, જે અગ્નિશિખા રૂપે એ ચક્ર છે, એ ચક્ર પણ શું છે?
આપણા શરીરની અવસ્થાઓ, બાલ્યાવસ્થાથી માંડીને વૃદ્ધાવસ્થા સુધી આપણે જે ક્રિયાઓ કરીએ છીએ એ ક્રિયાઓનું ચક્ર પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ એ સંસારે ખલ દુસ્તારે પાહી પાહી શિવ મામ પુકારે. તો જ ભગવાન આદિગુરુ જગતગુરુ શંકરાચાર્યના શબ્દો અહીંયા સ્પષ્ટ રૂપે સાબિત થાય છે, સિદ્ધ થાય છે. માટે ભગવાન સાંબ સદાશિવનો જે જમણો પગ છે એ સ્થિર અવસ્થામાં છે અને ત્યાં એક નાનો રાક્ષસ છે જેને નાટો રાક્ષસ કહેવામાં આવે છે, એ અજ્ઞાનતાનું પ્રતીક છે. તો ભગવાન સાંબ સદાશિવે પોતાના જમણા પગના નીચે એ અપસ્માર નામના રાક્ષસને કેમ દબાવી રાખ્યો છે? એને દબાવી રાખવા પાછળનું કારણ પણ એ જ છે કે એનો નાશ ના કરી શકાય. કેમ કે જો એને નાશ કરવામાં આવે તો જે વિસ્મૃત શક્તિ છે, જે ભૂલવાની શક્તિ છે, એ પણ નાશ થઈ જાય. અને માનો કે 84 લાખ યોનિમાંથી આપણે ટ્રાવેલિંગ કરીને આવ્યા છીએ અને આપણને એ બધું જ યાદ છે. આગલા જન્મમાં કોઈ વિશાળ એવું દુઃખ ભોગવ્યું છે જે વિકટ છે, એ પરિસ્થિતિ તમે જાણી છે, એ પણ તમે જો યાદ રાખશો તો પણ તમારા માટે નુકસાનદેહ છે. અને એટલા માટે થઈને ભગવાન એનો સંપૂર્ણ નાશ કરતા નથી, પણ નૃત્ય કરીને એને વારે વારે દબાવે છે, કેમ કે એ અજ્ઞાનતા છે. તો જ્યારે ભગવાન બીજી તરફ જ્યારે આપણે દ્રષ્ટિ કરીએ છીએ તો ભગવાન જ્યારે નૃત્ય કરી રહ્યા છે એ તાંડવ રૂપમાં, રૌદ્ર રૂપમાં કરી રહ્યા હોય તો પણ, અને આનંદ રૂપમાં કરી રહ્યા હોય ત્યારે પણ એમનો પગ છે એ ઉપરની તરફ છે. એવું સમજાવે છે કે સંસ્કૃતિ હંમેશા પરિવર્તનશીલ હોય છે, વિચારો હંમેશા પરિવર્તનશીલ હોય છે અને એ પરિવર્તનતાને ધ્યાનમાં લેવી ખૂબ જરૂરી છે. હવે થોડો વિચાર કરો, જ્યારે ભગવાનના જમણા હાથમાં જે ડમરું છે અને ડાબા હાથમાં જે અગ્નિ છે એ આપણને એવું સ્પષ્ટ રૂપે સમજાવે છે કે હૃદયસ્થ ભાગ જે ડાબા પડખામાં છે એના અંદર આ ભાવનાઓ અને વિચારો અને આ યાદદાસ્ત રહેલી છે. એને તમારે જો યોગ્ય રાખવી છે તો તમારા શરીરને બે અર્થ આપવા પડશે. એક તરફ સર્જનનો આનંદ અને એક તરફ વિસર્જનનું દુઃખ. આ બંનેમાં સમતોલન. એટલે ભગવાન સાંબ સદાશિવ પોતાના સ્થાન પર સ્થિર છે. બાકી એક પગ પર એ અવસ્થામાં ઊભું રહેવું સરળ નથી, પણ છતાંય એ સ્થિર છે. તો ઘટના કેવી રીતે રચાઈ આ ક્રિયા પાછળ? એકવાર ઋષિઓએ પૃથ્વી પર બહુ જ તપ કર્યું, જે તપ ખૂબ જ વિરાટ હતું. અનેક પ્રકારની સિદ્ધિઓ હાંસલ કરી અને પછી સિદ્ધિઓ હાંસલ કર્યા બાદ એમના મનમાં અભિમાન આવવાની શરૂઆત થઈ. વિચાર કરો, ભગવાનનો ખોરાક પણ એ અભિમાન છે, જે અગ્નિ રૂપે આપણે એમના હાથમાં જોયું તે, કે એ નકામી થતી વસ્તુઓનો નાશ કરવાનો પ્રયત્ન કરે છે. તો ભગવાન સાંબ સદાશિવ અને મા જગદંબા પાર્વતી બંને ભિક્ષુક રૂપમાં એ ઋષિઓના જોડે આવે છે. ઋષિઓનું તપ જોઈને ખૂબ આનંદમાં છે, પણ એમના મનમાં જે અભિમાન છે એનો નાશ કરવા હેતુ થઈને ભગવાન નજીક આવે છે ત્યારે વાતોમાં વિખંડનતા લાવવા માટે ભગવાન સાંબ સદાશિવ એમના જોડે શાસ્ત્રાર્થ કરે છે. અને શાસ્ત્રાર્થમાં જ્યારે હારી રહ્યા છે ઋષિઓ, એ જોયા પછી એમને ક્રોધ આવે છે. એ અગ્નિમાં આહુતિ નાખે છે અને આહુતિમાંથી આ અપસ્માર નામના દૈત્યને ઉત્પન્ન કરે છે અને કેટલાય પ્રકારના જે નાગ છે એમના ઉપર છોડી દે છે. આ જે ક્રિયા થઈ છે એમાં મા જગદંબા શક્તિ રૂપે પાર્વતી આગળ આવી જાય છે અને એમના ઉપર આનો ઘાત લાગે છે. અને આ ઘાત લાગવાની સાથે ભગવાન સાંબ સદાશિવ ક્રોધાયમાન થાય છે અને અપસ્મારને પોતાના જમણા પગના નીચે દબાવીને એના ઉપર નૃત્ય કરી રહ્યા છે. અને સામે દેવી શક્તિ પોતાના શરીર સુધી લાવીને, એટલે કે અર્ધનારેશ્વર રૂપમાં પોતાના જાતને મૂકીને મા જગદંબાના સ્તવનની શક્તિ જે છે એ ઉર્જાને પોતાનામાં આત્મસાત કરીને એ શક્તિ સંભૂત ભગવાન સાંબ સદાશિવ ત્યાં નૃત્ય કરી રહ્યા છે. એટલા માટે જ્યારે નટરાજની જે મૂર્તિ તમે જુઓ છો તો એમાં એમના હાથો ઉપર અલગ અલગ પ્રકારના સર્પ જોવા મળે છે. એવું સમજાવે છે કે કોઈ પણ તત્વનો જે નાનામાં નાનો ભાગ છે એ પરમાણુ છે અને એની સાથે જ જ્યારે એ પરમાણુના સાથે જ્યારે અણુ છુપાય છે, એ અણુ છે એ yogિક ભૌતિક વસ્તુઓનો નાનામાં નાનો ભાગ છે. તો આ બંને એકબીજામાં સમન્વિત થતા હોય છે. તો જ્યારે અણુ અને પરમાણુ, સન લેબોરેટરીમાં આ જ પ્રયોગ સૌથી વધારે જોવા મળે છે કે એ પરમાણુ અને અણુને એકત્રિત કરીને એમનું નૃત્ય કરાવે છે. પૃથ્વી પર બે પ્રકારના સમુદ્ર છે. કયા સમુદ્ર? જે પાણી રૂપે આપણે જોઈએ છીએ એ તો સમુદ્ર તરીકે આપણે ઓળખીએ છીએ, પણ પાણીના ઉપર જે બાષ્પ નીકળે છે અને ત્યાંથી જે જલાવરણ પૂર્ણ કર્યા પછી મૃદાવરણ અને ઓઝોનના સ્તર સુધી જે લેયર્સ છે વાયુઓના, જે આર્દ્રતા અને ભીનાશના છે, એમાં પણ પરમાણુઓ અને અણુઓ વ્યાપ્ત છે.
અને એનું સંચરણ કરવા માટે ભગવાન સાંબ સદા શિવનું સૌમ્ય આનંદ રૂપ તાંડવ ખૂબ જરૂરી છે. ભગવાન એકમાત્ર એવા દેવ છે જે તાંડવ નૃત્ય માટે, આમ તો તંડુ મહારાજે આ ક્રિયાઓ બતાવી હતી એટલા માટે એને તાંડવ કહેવામાં આવે છે કે ભગવાન સાંબ સદા શિવ કેવા પ્રમાણે નાચ્યા છે, કેવા પ્રમાણેનું નૃત્ય છે, કેવા પ્રમાણેની એમના શરીરની ભંગીમાઓ છે, કેવા પ્રકારની આકૃતિઓ એમના થકી રચાઈ છે. તો એ જે બતાવનાર છે તંડુ મહારાજ હતા. એટલે એ તંડુ મહારાજ પ્રમાણે બતાવેલી જે ક્રિયાઓ છે એ ખરા અર્થમાં તાંડવની રચના માટેનો એક આપણા માટે પ્રતિરૂપ જોવા મળે છે. તો એ પ્રતિરૂપ આપણને શું સમજાવે છે? પ્રતિરૂપ એ સમજાવે છે કે બ્રહ્માંડની જે રચનાઓ છે એમાં અણુએ અણુમાં, પરમાણુએ પરમાણુમાં જ્યારે એ બંનેનું મિલન થાય છે ત્યારે સૃષ્ટિનું સર્જન અને વિસર્જન બંનેની ક્રિયાઓ એક સાથે થાય છે. એટલા માટે ભગવાન સાંબ સદા શિવને નટરાજ કહેવામાં આવે છે અને એક તરફ સંહારક દેવ કહેવામાં આવે છે. એ સંહારના દેવ સાચા અર્થમાં કલાના દેવ છે અને કલા થકી આ બ્રહ્માંડનું સંતુલાજ નમો નમઃ સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. એ નૃત્ય સદૈવ આપણા શરીરમાં, મનમાં વ્યાપ્ત રહે અને આપણું જીવન સદૈવ મંગલતાને પ્રાપ્ત કરતું રહે. એ આનંદ સ્વરૂપ જે પંચમ કોષ છે એને ભરતું રહે. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.